તમે બીજું ચેપ્ટર અત્યારે ભણો છો બરાબર, એના પછી બીજું ચેપ્ટર છે ને સુરેખ માર્ગે થતી ગતિ છે. આ ચેપ્ટરનું નામ છે સમતલમાં થતી ગતિ. એટલે બે ચેપ્ટરમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો છે બરાબર. પદાર્થની ગતિનો અભ્યાસ કરવો છે એટલે પહેલા તો પ્રશ્ન એ પણ એવો થાય કે ગતિ એટલે શું બરાબર. પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? તો એનો એક જ વાક્યમાં આપણે એવો જવાબ આપીશું કે જ્યારે કોઈ પદાર્થ કે કણ કોઈ માર્ગ પર બરાબર સમય સાથે પોતાનું સ્થાન બદલે એટલે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. સમય પસાર થતો જાય તેમ તેમ પદાર્થનું સ્થાન શું થતું હોય? બદલાતું. તો પદાર્થ ગતિમાં છે એમ કહેવાય બરાબર. આપણી આસપાસ આપણે ઘણી બધી ગતિનું અવલોકન વ્યવહારમાં કરતા જોઈએ છીએ. રસ્તા પરથી કોઈ વાહન નીકળવું, તમે ઘડિયાળમાં જોવો છો સમય વધતો જાય છે, સમયની ક્ષણ આગળ વધતી જાય છે, સમય પસાર થતો જાય છે ને એ વાહન રસ્તા પર પોતાનું સ્થાન બદલે છે, એ ગતિમાં છે. તમે ચાલતા જઈ રહ્યા છો બરાબર, તમારો મિત્ર ઘડિયાળમાં જોવે છે સમય આગળ વધે છે, તમે પોતાનું સ્થાન બદલો છો, તો તમારો મિત્રની સાપેક્ષ તમે ગતિમાં છો એમ કહેવાય. આપણે ડિટેલમાં હજી આગળ વધુ વ્યવસ્થિત અભ્યાસ કરીશું, પણ એક વાક્યમાં આપણે જવાબ આપવો હોય, ગતિનો અર્થ કરવો, તો આપણે એવું લખીશું કે જ્યારે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે, પદાર્થ શબ્દ વાપરો કે કણ શબ્દ વાપરો, સમય સાથે એનો અર્થ કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે તેમ કહેવાય. બરાબર, આ ગતિનો સામાન્ય ખ્યાલ. હવે આપણે ત્રણ પ્રકારની ગતિનો અભ્યાસ કરવાનો બરાબર. તમે આની પહેલા જે ચેપ્ટર ભણશો, ત્રીજું ચેપ્ટર જે ભણશો એમાં સુરેખ માર્ગે થતી ગતિનો અભ્યાસ કરશો. સુરેખ માર્ગે થતી ગતિ અથવા એને એક પારિમાણિક ગતિ એવું કહેવાય. આ ચેપ્ટરમાં આપણે સમતલમાં થતી ગતિ અથવા એને કહેશું દ્વિપારિમાણિક ગતિ, અથવા અવકાશમાં થતી ગતિ એને આપણે કહેશું ત્રિપારિમાણિક ગતિ બરાબર. એનો અભ્યાસ કરવો છે. તો પહેલા તો આપણે એનો અર્થ કરીએ કે એક પારિમાણિક ગતિ એટલે શું, દ્વિપારિમાણિક ગતિ એટલે શું, ત્રિપારિમાણિક ગતિ એટલે શું. તો સિમ્પલ વાત જ છે જો કે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, સુરેખ માર્ગે, એનો ગતિ માર્ગ કેવો હોય? સુરેખ હોય બરાબર. કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો એમાં એની ગતિની દિશાની શક્યતા બે જ હોય. આ સુરેખ માર્ગ છે તો એની પર ગતિ કરતા પદાર્થની ગતિની દિશાની બે શક્યતા હોય, કાં તો એ આ બાજુ જાય કાં તો એ આ બાજુ જાય. આ સિવાય ત્રીજી શક્યતા હોતી નથી બરાબર. તો આવી ગતિને કહેવાય એક પારિમાણિક ગતિ અથવા તો સુરેખ માર્ગે થતી ગતિ, એવો શબ્દ વપરાય બરાબર. જેમાં ગતિની દિશાની બે શક્યતા, એક બાજુ અથવા બીજી બાજુ. કોઈ પદાર્થ આમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરતો હોય, નીચે પડતો હોય, તો એ સુરેખ માર્ગે થતી ગતિનું ઉદાહરણ છે. એમાં ગતિની દિશાની શક્યતા બે, નીચે પડતો હોય તો અધો દિશામાં અને આમ ઉપર ફેંકો હોય તો ઉધ્વ દિશા. સુરેખ માર્ગે થતી ગતિ માટે બરાબર આ સરળ કે ગતિ માર્ગ સુરેખ છે એક તો, અને ગતિની દિશાની શક્યતા કેટલી છે? બે છે, એક બાજુ અથવા બીજી બાજુ. અને બે જ દિશાની શક્યતા છે અહીંયા, ગતિની દિશાની શક્યતા બે જ છે માટે આ દિશા સૂચવવા માટે આપણે પ્લસ અને માઈનસ જેવી સંજ્ઞાનો ઉપયોગ કરીશું. આ ચેપ્ટરમાં નથી, આની પહેલાનું ચેપ્ટર જે તમે ભણશો એ બાકી છે, પણ આપણે થોડી ચર્ચા કરી. આ દિશામાં ગતિ થતી હોય તો આ દિશા સૂચવવા માટે આપણે પ્લસ સંજ્ઞા હોય, તો એની વિરુદ્ધ દિશાની ગતિ માટે કઈ સંજ્ઞા આપીશું? માઈનસ. તમે આ દિશાની ગતિ માટે માઈનસ સંજ્ઞા આપી દિશા સૂચવવા, તો એની વિરુદ્ધ દિશાની ગતિ માટે કઈ સંજ્ઞા વાપરવાની? પ્લસ. એવું ફિક્સ નહીં કે આ પ્લસ ને આ માઈનસ, અથવા તો આ ધન દિશા જ કહેવાય ને આ ઋણ દિશા જ કહેવાય, એવું ફરજિયાત નથી. એક બાજુની દિશા ધન તો બીજી બાજુની દિશા ઋણ, અને શક્યતા બે જ છે એટલે આપણે દિશા સૂચન માટે પ્લસ અને માઈનસ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે બીજી કોઈ વ્યવસ્થાની જરૂર છે નહીં, સુરેખ માર્ગે થતી ગતિ માટે બરાબર. પણ હવે આ તો સિમ્પલ વાત થઈ કે અહીં તો ગતિ માર્ગ સુરેખ છે અને બે શક્યતા છે, કાં તો આમ જાય કાં આમ જાય, પ્લસ માઈનસ વડે આપણે દિશા સૂચન કરી શકીએ. પણ હવે આ બોર્ડ છે બરાબર ને, બોર્ડ એ એક સમતલ કહેવાય
આ બોર્ડ છે એ સમતલ થયું. આ બોર્ડ ઉપર કોઈ કીડી કે મકોડો બરાબર આમ તેમ આટા મારે છે. આવું કોઈ પણ યાદચ્છિક ગતિમાર્ગ વિચારી લો. અહીંયા કીડી આમ તેમ આમ જાય છે બરાબર. તો બોર્ડ ઉપર આ કીડી કે મકોડાની આવા કોઈ વક્ર અનિયમિત માર્ગે જે ગતિ થાય છે ઈ ગતિ આ સમતલ પર થતી ગતિ કહેવાય. એને સમાવતું આ સમતલ મળે છે બોર્ડ એને સમાવતું સમતલ છે. અને આવી ગતિમાં કણ કે પદાર્થ એને કીડી જે આપણે લીધું એની ગતિની દિશાની શક્યતાઓ અનેક હોય. અહીંયા બે ગતિ ને સુરેખમાં અહીંયા ગતિની દિશાની શક્યતાઓ એના વેગની દિશાની શક્યતાઓ અનેક હોય. જેમ કે કીડી અહીંથી ગતિની શરૂઆત કરીએ તો પહેલા એ આમ જતી પછી આમ જાય છે પછી આમ જાય છે પછી આમ જાય છે આમ જાય છે બરાબર. આ રીતે કોઈ પણ આવો અનિયમિત માર્ગ વિચારો તો ગોળ ઉપર એની ગતિની દિશાની શક્યતાઓ આમ અનેક મળે આખા સમતલ પર. અહીંયા બે જ દિશા હોય એવું ફરજિયાત નથી. તમે વિચારી શકો કે આમે જઈ શકે આમે જઈ શકે આમે જઈ શકે આમે જઈ શકે આમે જઈ શકે. તમે બોર્ડ ઉપર તો અસંખ્ય તીર આમ વિચારી શકો. આવી બધી શક્યતા મળે. આમાં કોઈ પણ દિશામાં ગતિ થઈ શકે બરાબર. આ ગતિ બોર્ડ ઉપર જે પદાર્થ આ માર્ગ ગતિ કરે છે તો આવી ગતિને કહેવાય સમતલમાં થતી ગતિ કે જેના ગતિમાર્ગને સમાવતું એક સમતલ મળે. આ બોર્ડ છે એ આ કીડીના ગતિમાર્ગને સમાવતું સમતલ છે તો આ સમતલમાં થતી ગતિ કહેવાય અથવા એને દ્વિપરિમાણિક ગતિ કહેવાય. અને આવી દ્વિપરિમાણિક ગતિમાં પદાર્થની ગતિની દિશાની શક્યતાઓ અનેક હોય. એક પરિમાણિક ગતિમાં કેટલી હોય? બે જ હોય. ગતિમાર્ગ કેવો હોય? સુરેખ હોય. અહીંયા ગતિમાર્ગ કેવો હોય? વક્રાકાર હોય ગમે તે બરાબર. ત્રીજો પ્રકાર છે ત્રિપરિમાણિક ગતિ. ત્રિપરિમાણિક ગતિ અથવા અવકાશમાં થતી ગતિ. આપણે વિચારીએ જો ઉદાહરણ પરથી કે આ રૂમમાં કોઈ મચ્છર કે માખી વિચારો આમ તેમ ઉડી રહ્યું છે આમ તેમ કોઈ પણ બરાબર. તો તમે એનો ગતિમાર્ગ આમ વિચારો ખાલી અહીંથી ઉડતું આમ જાય છે આમ. તો આવો કોઈ યાદચ્છિક ગતિમાર્ગ થયો એનો તો શું એને સમાવતું કોઈ સમતલ મળે? ન મળે ને. કેમ કે એનો ગતિમાર્ગ ક્યાં છે? અવકાશમાં છે. અને અવકાશમાં ગતિમાર્ગ આવો હોય આવો વક્રાકાર તો એને સમાવતું કોઈ એક સમતલ તો ન જ મળે ને. સમજો વાત. બોર્ડ ઉપર કીડી ચાલતા ચાલતા બોર્ડ ઉપર જ ગમ્યા જાય છે તો એના ગતિમાર્ગને સમાવતું સમતલ એટલે બોર્ડ થયું. સમતલમાં ગતિ થઈ દ્વિપરિમાણિક ગતિ થઈ. પણ અહીંયા અવકાશમાં કોઈ મચ્છર માખી આમ તેમ ઉડતું હોય એનો કોઈ પણ ગતિમાર્ગ આપણે યાદચ્છિક રીતે અહીંથી ઉડતા ઉડતા જે માર્ગે જાય છે એ વિચારો ખાલી બરાબર. તો એવો જે ગતિમાર્ગ થયો આમ આકાશ ઉપર અવકાશમાં એને સમાવતું સમતલ મળે? ન જ મળે. કેમ કે ગતિમાર્ગ અવકાશમાં કેવો ગતિમાર્ગ છે? વક્ર છે. અને આવી ગતિને કહેવાય ત્રિપરિમાણિક ગતિ જેના ગતિમાર્ગને સમાવતું કોઈ સમતલ હોતું નથી. ત્રિપરિમાણિક ગતિ અથવા શું કહેવાય? અવકાશમાં થતી ગતિ બરાબર. પતંગિયું ઉડે છે, માખી ઉડે છે, મચ્છર આમ તેમ ઉડે છે, કોઈ જીવજંતુ આમ તેમ ઉડે છે. તો આ બધી કેવી ગતિના ઉદાહરણો થયા? ત્રિપરિમાણિક અથવા અવકાશમાં થતી ગતિ. કોઈ સમતલ પર કોઈ જીવજંતુ સમતલ પર જ આવા કોઈ પણ વક્ર માર્ગે ગતિ કરે તો એ કેવી ગતિ થઈ? દ્વિપરિમાણિક ગતિ અથવા સમતલમાં ગતિ. અને સુરેખ માર્ગે કોઈ કણ ગતિ કરતો હોય સુરેખ માર્ગે તો એ કેવી ગતિ કહેવાય? એક પરિમાણિક. વિમાન અવકાશમાં ભલે ગતિ કરે છે પણ વિમાનનો કોઈ ગતિમાર્ગ કોઈ ગાડામાં વિચારો આમ સુરેખ માર્ગે આમ જાય છે તો ભલે અવકાશમાં ગતિ કરે છે પણ એનો ગતિમાર્ગ તો કેવો છે? સુરેખ છે. તો એ કેવી ગતિનું ઉદાહરણ છે? એક પરિમાણ બરાબર. એટલે એ માહિતી આપણે અહીંયા આપી દઈએ કે સમતલમાં થતી ગતિ એટલે કે ત્રિપરિમાણિક અને અવકાશમાં થતી ગતિ. ત્રિપરિમાણિક ગતિના વર્ણન માટે બરાબર બે
દિશાઓની શક્યતાઓ અનેક હોય. અવકાશમાં ગતિમાં દિશાઓની શક્યતા કેવી હોય? અનેક હોય. તો આવી ગતિના વર્ણન માટે આપણે કંઈ ખાલી પ્લસ માઇનસ સંજ્ઞાનો ઉપયોગ કરી દિશા દર્શાવી શકીશું નહીં. આવી ગતિના વર્ણન માટે આપણે ખાસ સદિશોની જરૂર પડશે. એ સદિશો શું છે, કેવી રીતે દોરાય, એનો સરવાળો કેમ થાય, એની બાદબાકી કેમ થાય, એનો ગુણાકાર આવશે. બરાબર? તો આ બધું જ આપણે આ ચેપ્ટરમાં શરૂઆતમાં જ ભણીશું. તો સદિશોની જરૂર પડશે આવી ગતિના વર્ણન માટે. સદિશોની જરૂર પડે જ્યારે એક પરિમાણિક ગતિ કે સુરેખ માર્ગે ગતિ કરવી. એક પરિમાણિક દિશા સૂચકો પ્લસ માઇનસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એના આ ત્રણેય પ્રકારની ગતિના એક એક ઉદાહરણ આપણે આપી દઈએ. બરાબર? તમે વિચારી શકો એના અર્થ કર્યા બાદ કે સુરેખ માર્ગે ગતિ કરતું વાહન એ કેવી ગતિનું ઉદાહરણ થયું? એક પરિમાણ. સુરેખ માર્ગે ગતિ કરતું વાહન એક પરિમાણ. દ્વિપરિમાણિક ગતિ માટે આપણે કોઈ સમતલ પર કીડી મકોડાની વક્ર માર્ગે થતી ગતિ એવું લખી શકાય. અથવા કેરમ બોર્ડ છે, બરાબર? કેરમ બોર્ડમાં સ્ટ્રાઇકરને આમ શોટ મારો તો એ આમ સામેની દિવાલ સાથે અથડાઈને આમ તેમ ગતિ કરે છે. તો એ કેવી ગતિ થઈ ગઈ? એક પરિમાણિક કે દ્વિપરિમાણિક? જ્યાં સુધી શોટ મારો જ્યાં સુધી ક્યાંય અથડાય નહીં ત્યાં સુધીનો ગતિમાન કેવો કહેવાય? સુરેખ. ત્યાં સુધીની ગતિ એક પરિમાણિક. અથડાયા બાદ હવે એનો ગતિમાન વક્ર થઈ જાય. ત્યારબાદની ગતિ એની દ્વિપરિમાણિક સમતલ પર જ થાય. તો આપણે લખીએ કેરમ બોર્ડમાં ઉતરીની ગતિ દ્વિપરિમાણિક. દ્વિપરિમાણિક ગતિ માટે આપણે લખી દઈએ કે અવકાશમાં ઉડતા પતંગિયાની ગતિ કે અવકાશમાં ઉડતા માખી મચ્છરની ગતિ. દ્વિપરિમાણિક. બરાબર? લખી રાખો. ધ્યાન આપો. ત્રિપરિમાણિક યામ પદ્ધતિ એટલે શું? બરાબર? એનો ઉપયોગ આપણે આગળ વારંવાર કરીશું. એટલે પહેલા ત્રિપરિમાણિક યામ પદ્ધતિ શું છે એની સામાન્ય માહિતી આપણે મેળવી. તમે 10મા ધોરણમાં પણ તમે યામ પદ્ધતિનો ઉપયોગ કરતા જ આવ્યા હોય એટલે ખ્યાલ પણ હશે, પણ આપણે થોડું યાદ કરી લઈએ. ધ્યાન આપો. ત્રિપરિમાણિક યામ પદ્ધતિમાં 3 અક્ષો હોય. એકને આપણે કહીશું x અક્ષ, y અક્ષ અને ત્રીજી અક્ષ એટલે z અક્ષ. હવે ત્રણેય અક્ષ પરસ્પર લંબ હોય. બરાબર? આ x અક્ષ બોર્ડ ઉપર જ છે, y અક્ષ બોર્ડ ઉપર જ છે, તો z અક્ષ બોર્ડને લંબ આમ બહાર કરો. બરાબર? પેન મૂકી છે એ કઈ અક્ષ સૂચવે છે? z અક્ષ. ત્રણેય અક્ષ પરસ્પર લંબ હોય અને ત્રણેય અક્ષ એકબીજાને જ્યાં છેદે એને આપણે યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ કહેશું. z અક્ષ છે એ આમ આવે આમ, પણ આપણે બોર્ડમાં આકૃતિ દોરીએ ત્યારે આપણે z અક્ષ આમ તો કંઈ દર્શાવી નહીં શકીએ, એટલે આપણે આમ દર્શાવીશું.
આ જે દિશા છે ને બોર્ડને લંબ આમ ક્યાં આવે છે બહાર z અક્ષ બરાબર આવી વાત થઈ આ z અક્ષ છે ને ઈ આવે x અને y અક્ષ વચ્ચેનો ખૂણો 90 નો હોય આ y અને z અક્ષ વચ્ચેનો ખૂણો પણ 90 નો હોય અને x અને z અક્ષ વચ્ચેનો ખૂણો પણ 90 નો ત્રણેય અક્ષ પરસ્પર લંબ બરાબર અને ત્રણેય અક્ષ એકબીજાને જ્યાં છેદે આ છેદન બિંદુ એને આપણે યામ પદ્ધતિનું શું કહેશું ઉદ્ગમ બિંદુ આ ઉદ્ગમ બિંદુ બરાબર હવે જો આ x અક્ષ અને આ y અક્ષ તો x અને y અક્ષને સમાવતું આ સમતલ થયું એક બોર્ડ ઉપર જે બે અક્ષો છે x અને y x અક્ષ y અક્ષ x અને y અક્ષને સમાવતું આ સમતલ થયું તો આને કહેવાય xy સમતલ સામાન્ય માહિતી છે આપણે આ બધી વસ્તુ ખબર જો કે ન હોય તો આપણે થોડું ધ્યાનમાં રાખીએ આ x અક્ષ અને y અક્ષ જે પરસ્પર લંબ છે x અને y અક્ષને સમાવતું સમતલ એટલે કયું સમતલ xy સમતલ પછી જો આ રીતે આ y અક્ષ અને આ z અક્ષ તો આ જે સમતલ થાય ને આની આ સમતલ કે જેમાં આ y અક્ષ ને આ રહી આ z અક્ષ આ સમતલ જે છે આની એ કયું સમતલ થયું yz છે બરાબર આપણે અહીં આ રીતે દર્શાવ્યું yz છે બીજું સમતલ એટલે આની બાજુ આ x અક્ષ ને આ રહી આ z અક્ષ આ સમતલ જે થાય એ કેમ થયું xz છે બરાબર x અને z અક્ષોને સમાવતું સમતલ xz છે કે આવી વાત થઈ ને જો કે x અક્ષ y અક્ષ z અક્ષ xy સમતલ yz સમતલ આ કયું xz છે બરાબર આપણે આ યામ પદ્ધતિનો ઉપયોગ પદાર્થની ગતિના વર્ણન માટે કરીશું અને આ યામ પદ્ધતિનો ઉપયોગ આપણે કોઈ પદાર્થની ગતિના વર્ણન માટે કરીએ એટલે પદાર્થની ગતિ આ ત્રણેય પ્રકારની ગતિમાંથી કેવી છે એની પર આધારિત આપણે યામ પદ્ધતિ પસંદ કરીશું જેમ કે કોઈ પદાર્થ સુરેખ માર્ગે માત્ર ગતિ કરતો એક પરિમાણીય ગતિ કરતો તો પછી એવી ગતિના વર્ણન માટે આ ત્રણેય અક્ષોની જરૂર છે નહીં એક પરિમાણીય ગતિના વર્ણન માટે માત્ર કેટલી અક્ષ જોશે એક જ અક્ષ કેમ ગતિ માર્ગ સુરેખ છે તો સુરેખ માર્ગે ગતિનું વર્ણન કરવું છે એ ગતિ આપણે સમજવી છે તો એના માટે આપણે જે યામ પદ્ધતિ જોશે એમાં આ ત્રણમાંથી કોઈ એક અક્ષ જ આપણે લેશું બીજી બે અક્ષની જરૂર છે નહીં બરાબર જેમ કે જો આ રોડ છે રોડ પરથી આ વાહન નીકળવું સુરેખ માર્ગે ગતિ કરે છે તો આ ગતિનું વર્ણન કરવું હોય એની દિશા જાણવી હોય બરાબર તો એના માટે આપણે એક જ અક્ષ જોશે જે આ વાહનના ગતિ માર્ગ પર સંપાત થતી હોય એ અક્ષ તરીકે આપણે સામાન્ય રીતે કઈ અક્ષ લેશું x અક્ષ એક બાજુ ધન x અક્ષ એની વિરુદ્ધ દિશામાં કહેવાય ઋણ x બરાબર જો આવી વાત કે આ ધન x અક્ષ તો આની વિરુદ્ધ દિશા કહેવાય ઋણ x અક્ષ આ ધન y અક્ષ તો એની વિરુદ્ધ દિશા કહેવાય ઋણ y અક્ષ આ ધન z અક્ષ કે z અક્ષ તો એની વિરુદ્ધ દિશા અંદર તરફ આવે ઋણ z અક્ષ કોઈ અક્ષની વિરુદ્ધ દિશા હોય ને એ x હોય તો એની વિરુદ્ધ ઋણ x y હોય તો એની વિરુદ્ધ ઋણ y અને z અક્ષ તો એની વિરુદ્ધ ઋણ z એક પરિમાણીય ગતિના વર્ણન માટે એક જ અક્ષની જરૂર પડે બરાબર અને સમતલમાં થતી ગતિ હવે આપણને અર્થ ખબર છે સમતલમાં થતી ગતિનો જેમ કે આ બોર્ડ ઉપર જ અહીંયા કોઈ કણ કે કોઈ પદાર્થ આ ગતિ માર્ગે ગતિ કરે આ ગતિનું વર્ણન કરવું તો આપણે સમતલ જોશે સમતલ જોશે એટલે કે આપણે બે અક્ષોની જરૂર પડશે x અક્ષ અને y અક્ષ દ્વિપરિમાણીય ગતિના વર્ણન માટે આપણે બે અક્ષો જોઈએ જેમ કે આ ગતિમાર્ગ જો xy સમતલ પર હોય તો આપણે કઈ બે અક્ષ લેવી પડે x અને y અને જો કોઈ પદાર્થ આ સમતલ પર બરાબર આ સમતલ આ યુવા કયું y છે અહીંયા ઈ સમતલ પર આવી ગતિ હોય વક્રાકાર માર્ગ તો એવી ગતિના વર્ણન માટે આપણે yz સમતલ જોઈએ એનો અર્થ કઈ બે અક્ષો જોઈએ y અને z આ સમતલ પર ગતિ હોય આ સમતલ પર એટલે કે xz સમતલ પર અહીંયા કોઈ પદાર્થ આમ ગતિ કરતો હોય તો ઈ ગતિના વર્ણન માટે આપણે xz સમતલ જોશે
અને એટલે કે અહીંયા બે અક્ષો કઈ જશે x અને z. એટલે સમતલ પર થતી ગતિ કે દ્વિપરિમાણિક ગતિના વર્ણન માટે આપણે બે અક્ષો જોઈએ. સમજાયું? હવે તમે જવાબ આપજો કે આ x અક્ષ બોલ ઉપર છે, y અક્ષ બોલ ઉપર છે, z અક્ષ બોલને લંબ આમ બહાર છે. બરાબર? અહીંયા એક મચ્છર ઉડતું આવ્યું અહીંયા બોલ ઉપર નહીં, અહીંયા અવકાશ અહીંયા આમ તે ઉડી રહ્યું છે. બરાબર? આ એનો ગતિમાન છે. તો આ ગતિનું વર્ણન કરવું છે તો શું એનો ગતિમાન કોઈ સમતલ પર સમાય છે? તો કે નહીં સમાય. તો આવી ગતિનું વર્ણન કરવું હોય તો આપણે કેટલી અક્ષો જોઈશે? ત્રણેય, x y અને z. એના જે તે સ્થાનને અનુરૂપ ત્રણેય આમ મળતા હોય x y અને z. બરાબર? તો આ રીતે એક પરિમાણિક ગતિના વર્ણન માટે એક અક્ષ જ વાપરીશું. દ્વિપરિમાણિક ગતિના વર્ણન માટે બે અક્ષોની જરૂર પડે અને ત્રિપરિમાણિક ગતિના વર્ણન માટે ત્રણ અક્ષોની જરૂર પડે. જેવી જરૂરિયાત હોય એ રીતે આપણે યામ પદ્ધતિ પસંદ કરીશું. અને એક પરિમાણિક ગતિ હોય કે દ્વિપરિમાણિક હોય કે ત્રિપરિમાણિક હોય, આપણે યામ પદ્ધતિ જ્યારે વાપરીશું એમાં સંદર્ભ બિંદુ તરીકે, બરાબર, આપણે સંદર્ભ બિંદુનો અર્થ એ કરીશું આગળ. સંદર્ભ બિંદુ તરીકે શું લેવાનું થાય? ઉદ્ગમ બિંદુ. આના સંદર્ભમાં આપણે બધી વાત કરવાની કે વેગ કઈ બાજુ છે, અંતર કેટલું છે. મૂળ જે સંદર્ભ બિંદુ તરીકે આપણે યામ પદ્ધતિનું શું લેવાના? ઉદ્ગમ બિંદુ. બરાબર? તો એ કોઈ માહિતી આપી દીધી. એક પરિમાણિક ગતિના વર્ણન માટે કોઈ એક અક્ષ જોઈએ. આકૃતિ દોરી અને આનું લખી નાખો. દ્વિપરિમાણિક ગતિના વર્ણન માટે કોઈ બે અક્ષો ત્રિપરિમાણિક ત્રણેય અક્ષોની જરૂર પડે. પ્રસ્તાવનામાં આપણે સાદી માહિતી મેળવી, બરાબર, ગતિનો અર્થ કર્યો, એના પ્રકારનો અર્થ, આ યામ પદ્ધતિ, બરાબર. હવે આગળનો પ્રશ્ન આપણે જોશું કે અદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? સદિશ ભૌતિક રાશિઓ કોને કહેવાય? અને એના ઉદાહરણ આપી અને આપણે સમજાવવાનું. તો આ સિમ્પલ વાત છે, જો ધ્યાન આપો. નામ ઉપરથી ખબર પડી જાય. અદિશ લખો, અદિશ એનો અર્થ એવી ભૌતિક રાશિઓ કે જેને દિશા હોતી નથી, માત્ર મૂલ્ય જ હોય, દિશા હોય નહીં, એને અદિશ ભૌતિક રાશિઓ કહેવાય. અને સદિશ ભૌતિક રાશિઓ નો અર્થ થાય કે જેને મૂલ્ય ઉપરાંત શું હોય? દિશા. બરાબર? આટલી જ વાત. એના આપણે એક ઉદાહરણ આપી દેવાના, લખીને કે જે ભૌતિક રાશિઓ છે માત્ર મૂલ્ય જ હોય છે, દિશા હોતી નથી. અદિશ ભૌતિક રાશિ. ઉદાહરણ તરીકે દળ છે, ઘનતા છે, તાપમાન છે, બરાબર, કદ છે. તો આ બધી જે ભૌતિક રાશિ છે બધી કેવી છે? અદિશ છે. ભૌતિક વિજ્ઞાનમાં તમે જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ જુદી જુદી ભૌતિક રાશિઓ ચેપ્ટર આવશે, તેમ તેમ તમે નવી નવી ભૌતિક રાશિઓ વિશે ભણશો.
જેટલી પણ ભૌતિક રાશિઓ છે બરાબર, મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એ સિવાયની એના પરથી આપણને ઘણી બધી સાદિશ ભૌતિક રાશિઓ મળે છે. એ બધી ભૌતિક રાશિઓ કાં તો સદિશ છે અથવા તો કેવી છે અદિશ છે. બે ભાગ પડે. દિશા ધરાવતી હોય તો સદિશ ને દિશા ન હોય માત્ર મૂલ્ય જ હોય તો કેવી અદિશ. આપણે અહીંયા બે ત્રણ ઉદાહરણ કરી આપવાના કે દળ, ઘનતા, તાપમાન, કદ એ અદિશ ભૌતિક રાશિઓ છે. અને અદિશ ભૌતિક રાશિઓનો સરવાળો બાદબાકી જેવી ગાણિતિક ક્રિયાઓ કરવાની થાય તો એ સાદા બીજગણિતની રીતથી થાય. એટલે આપણે સાદી રીતે જે સરવાળો બાદબાકી કરીએ છીએ એમ સીધી રીતે એ સરવાળો બાદબાકી અહીંયા થઈ શકશે. આ ચોખવટ એટલા માટે પાડી પડે કેમ કે સદિશ ભૌતિક રાશિઓ માટે સાદા બીજગણિતની રીતથી સરળો બાદબાકી થઈ શકતા નથી. અહીંયા થઈ શકે. લખીએ જો અદિશ ભૌતિક રાશિઓ માટે તો અદિશ ભૌતિક રાશિઓનો સરવાળો બાદબાકી સાદા બીજગણિતની રીતે થાય છે. તમને બે પદાર્થ આપેલા છે, બે પથ્થર વિચારી, એકનું દળ આપણને આપી દીધું છે 1 કિલોગ્રામ, બીજો એક પથ્થર આપ્યો છે એનું દળ આપણને આપી દીધું છે ધારો કે 3 કિલોગ્રામ. બરાબર, બે પથ્થર છે, બેના દળ આપી દીધા છે m1 બરાબર 1 કિલોગ્રામ, m2 બરાબર 3 કિલોગ્રામ. તમને એવું પૂછે કે આ બે પથ્થરનું કુલ દળ કેટલું, તમારે બેના દળનો શું કરવાનો સરવાળો. સરવાળો તો આપણે સાદી રીતે જ કરીશું. અહીંયા કારણે 4 કિલો. તમને પૂછે કે આ બંને પથ્થરોના દળનો તફાવત કેટલો, તફાવત એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 3 - 1 કેટલા કિલોગ્રામ? 2 કિલો. તો આપણે અહીંયા સરવાળો કર્યો કે બાદબાકી કરી એ સાદા બીજગણિતની રીતે જ કરી કહેવાય. આપણે સાદો જે સરવાળો બાદબાકી કરીએ છીએ એવી જ રીતે અદિશ ભૌતિક રાશિઓ માટે થાય. બરાબર, પછી કોઈ પણ અદિશ ભૌતિક રાશિના આવા એક કરતા વધારે મૂલ્યો આપ્યા હોય એનું કુલ મૂલ્ય શોધવું હોય તો સાદો સરવાળો કરવાનો. કોઈ બે મૂલ્યનો તફાવત બાદબાકી કરવાનો થાય તો સાદી રીતે જ બાદબાકી કરવાની. બરાબર, એમાં બીજું કઈ નવી વાત આવતી નથી. આ બે દળ છે, આપણે કુલ દળ લખવું, કુલ દળ તો આપણે કરશું m1 + m2 1 કિલોગ્રામ + 3 કિલોગ્રામ 4 કિલોગ્રામ. દળનો તફાવત તો વધારેમાં તો ઓછું બાદ કરીએ m2 - m1 3 - 1 આવી ચોખવટ એટલા માટે આપણે પાડીએ છીએ કેમ કે સદિશ ભૌતિક રાશિ માટે આવું થશે નહીં. બરાબર, સરવાળા બાદબાકી માટે અહીંયા ચોક્કસ પદ્ધતિને અનુસરવું પડશે. એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણશું જ. જે ભૌતિક રાશિઓને મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય એને સદિશ ભૌતિક રાશિઓ કહેવાય. મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય એને સદિશ ભૌતિક રાશિઓ. બરાબર, એના ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ તરીકે વેગ, પ્રવેગ, બળ, આ બધી ભૌતિક રાશિઓ કેવી છે? સદિશ. વેગનું માત્ર મૂલ્ય આપવાથી તમે એની સંપૂર્ણ માહિતી આપી દીધી કહેવાય નહીં. વેગનું મૂલ્ય આપો સાથે સાથે શું આપવી પડશે? દિશા. બરાબર, જેમ કે હું એમ બોલું કે આ એક વાહન નીચેના રોડ પરથી 30 કિલોમીટર/h ના વેગથી ગતિ કરે છે કે પસાર થયું, તો આપેલ વાહનના વેગ વિશે આ સંપૂર્ણ માહિતી નથી. તરત જ અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે 30 કિલોમીટર/h ના વેગથી વાહન ગતિ કરે છે ખરું, પણ કઈ બાજુ? કઈ બાજુ એટલે આપણને શું જાણવું છે? દિશા. બરાબર, એટલે આપણે દિશા પણ સાથે સાથે આપવી પડે મૂલ્ય આપ્યા બાદ.
એવી રાશિઓ કેવી કહેવાય? સદિશ. વેગ બરાબર બળ છે. હવે તમે આ બેન્ચ પર 5 ન્યૂટન બળ લગાવ્યું, આવો શબ્દ પ્રયોગ કરો તો તરત જ પ્રશ્ન ઊભો થાય કે કઈ બાજુ લગાવ્યું. સાથે સાથે શું આપવી પડે છે? દિશા. તો સદિશ ભૌતિક રાશિ બરાબર. એટલે વેગ, પ્રવેગ, બળ અને બીજી હજી આગળ તમે નવી ઘણી રાશિઓ ભણશો કે જેમાં દિશા પણ આપવી ફરજિયાત હોય, એ બધી રાશિઓ કેવી કહેવાશે? સદિશ. અને તમે વિચારી શકો કે અદિશ ભૌતિક રાશિને ફક્ત મૂલ્ય જ હતું, એટલે મૂલ્યનો સરળ બાદબાકી સાદા સરળ બાદબાકીની જેમ જ કરી શકાય છે. પણ સદિશ ભૌતિક રાશિને મૂલ્ય અને દિશા બે હોય છે. માટે આવા સદિશ ભૌતિક રાશિઓના એક કરતા વધારે માપ હોય આપણી પાસે તો એનો સરવાળો કે બાદબાકી સાદી રીતે થતો નથી. બરાબર. હવે તમને ખાલી એમ કીધું હોય કે એક પદાર્થનો વેગ 3 કિલોમીટર પર અવર છે, બીજા પદાર્થનો વેગ 4 કિલોમીટર પર અવર છે, અને તમને એવું પૂછે કે બેયના વેગનો સરવાળો કરો તો તમે 4 ને 3 7 કિલોમીટર પર અવર એવો જવાબ આપી શકો નહીં. કેમ કે આ તો ફક્ત એના શું છે? મૂલ્યો છે. દિશાની માહિતી તમે આપી નથી. અને દિશા તમને ખબર હોય કે આનો વેગ આટલો કઈ દિશામાં છે અને આનો વેગ આટલો કઈ દિશામાં છે, મૂલ્યો ખબર છે, તો એનો સરવાળો સાદી રીતે થશે નહીં. મૂલ્ય અને દિશા બેયને ધ્યાનમાં લઈ તમે સદિશ ભૌતિક રાશિઓનો સરવાળો અને બાદબાકી કરશો. એના માટે ચોક્કસ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું. એમાં એક ભૌમિતિક પદ્ધતિનું નામ છે ત્રિકોણની રીત, અને બીજી ભૌમિતિક પદ્ધતિનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર. એટલે આમ નહીં થાય. એમાં અદિશ ભૌતિક રાશિની જેમ સીધો સરળ બાદબાકી થશે નહીં. એના માટે આપણે ચોક્કસ પદ્ધતિ વાપરવાના છે. આપણે અહીંયા ફક્ત એના નામ લખીએ છીએ, પદ્ધતિ આપણે આગળ ભણીશું. ઓકે. સદિશ ભૌતિક રાશિઓના સરળ બાદબાકી માટે સરવાળા બાદબાકી માટે ભૌમિતિક પદ્ધતિ બરાબર. ત્રિકોણની રીત તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત નો ઉપયોગ થાય છે. સાદી રીતે સરળ બાદબાકી નહીં થાય. હવે આ રીત શું છે તો આપણે ભણવાના છે. બરાબર. તો ખાલી માહિતી છે. બીજી વાત કે અદિશ ભૌતિક રાશિઓની જે સંજ્ઞા હોય ને એ આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ. જેમ કે દળ માટે આપણે સ્મોલ એમ કે કેપિટલ એમ સંજ્ઞા વાપરતા હોય તો આપણે દળ દર્શાવવા માટે m બરાબર કરી લખી દઈશું કે કેપિટલ M બરાબર કરીને મૂલ્ય આપી દઈશું. એની સંજ્ઞા ડાયરેક્ટ જ વપરાય અદિશ ભૌતિક રાશિઓ માટે. પણ સદિશ ભૌતિક રાશિઓની સંજ્ઞા સીધી વપરાતી નથી. એની એક ચોક્કસ પદ્ધતિ છે દર્શાવવાની. જેમ કે વેગનો સદિશ દર્શાવવો તો વેગ માટે આપણે v સંજ્ઞા વાપરીએ તો ખાલી v નહીં લખવાનું, v ની ઉપર આમ શું મૂકવાનું? તીર મૂકવાનું. બરાબર. સદિશ ભૌતિક રાશિઓને દર્શાવો એની જે સંજ્ઞા વપરાતી હોય જેમ કે ભૌતિક રાશિની એ સંજ્ઞા ઉપર તીર મૂકવાનું. અને તીર મૂકો એ જ તમે એવું સૂચવું કહેવાય કે એમાં મૂલ્ય અને દિશા બે છે. સદિશ ભૌતિક રાશિઓની સંજ્ઞાઓ સંજ્ઞા પર ટી કઈ દિશાની મૂકવામાં તીર મૂકવામાં બરાબર. ઉદાહરણ તરીકે આપણે વેગનો સદિશ દર્શાવો છે. વેગનો સદિશ તો વેગ માટે આપણે v સંજ્ઞા વાપરીએ તો ખાલી v નહીં મૂકવાનું, v ની ઉપર આ નાનું તીર મૂકવાનું. બરાબર. આ વેગનો સદિશ કહેવાય. આમ તો તમે ખાલી વેગ બોલો ને વેગ એટલે સદિશ ભૌતિક રાશિ છે. એમાં મૂલ્ય અને દિશા બેનું સૂચન થાય. અને વેગની સંજ્ઞા ખાલી v નો કહેવાય. વેગની સંજ્ઞા v ઉપર શું મૂકવાનું? તીર મૂકવાનું.
બરાબર, એમાં દિશાની માહિતી સંજ્ઞામાં આપવી પડે. બળ અથવા બળનો સદિશ, બળ માટે આપણે F આપીએ કેપિટલ F, તો F ની ઉપર આપણે શું મૂકવાનું? તીર. તમારે આપેલ સદિશ ભૌતિક રાશિ ને સંજ્ઞામાં દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવીશું, પણ ઘણી વખત આપણે ફક્ત એના મૂલ્યને દર્શાવવાનું થાય. ખાલી આપણે મૂલ્ય દર્શાવવું છે, વેગનું મૂલ્ય દર્શાવવું છે, દિશા દર્શાવી નથી. તો એની સંજ્ઞામાં શું ફેરફાર કરવાનો? તો કે જો આપણે ફક્ત વેગનું મૂલ્ય દર્શાવવું હોય ને તો આ વેગનો સદિશ છે ને એને માનાંકમાં મૂકી દેવાનો, અથવા તો ઉપર તીર મૂકવાનું નહીં. જો વેગનું મૂલ્ય માત્ર દર્શાવવું છે, વેગનું મૂલ્ય, તો v પર આમ તીર જે હોય એ આખી સંજ્ઞા જે છે ને એને માનાંકમાં મૂકી દો. તો આ વેગનું મૂલ્ય છે, આ વેગનું શું કહેવાશે? મૂલ્ય. એ રીતે બળનું મૂલ્ય, ઉદાહરણ તરીકે તો સદિશ F છે એને માનાંકમાં મૂકી દો, બરાબર. અને જો આપણે આટલું બધું સંજ્ઞામાં આટલું બધું ન લખવું એટલે v ઉપર v લખી ઉપર તીર મૂકીને માનાંક ન કરવું અને ખાલી મૂલ્ય જ વેગનું દર્શાવવું, તો ખાલી આપણે v વડે દર્શાવીએ, ખાલી v લખવાનું પણ તીર ન મૂકો ને તો એ વેગનું માત્ર શું કહેવાય? મૂલ્ય. બરાબર. એ રીતે ખાલી F લખો તો એ બળનું ફક્ત શું આપે? મૂલ્ય. એટલે આપણે બરાબર લખશું જે આગળ જે પણ કંઈ થિયરી કે દાખલા જે ગણશું એમાં આ બધું ધ્યાનમાં રાખવાનું. એ તમે ભૂલ કરો નિશાનીમાં તો એ ખોટું ગણાય, બરાબર. જ્યારે જ્યારે વેગનું મૂલ્ય આપણે આપતા હોય ને ત્યારે ખાલી સંજ્ઞા લખવાની, તીર નહીં મૂકવાનું, અથવા તો તીર મૂકો તો શામાં મૂકવાનું? માનાંક. અને વેગનો કે બળનો એટલે કોઈ પણ સદિશ ભૌતિક રાશિ નો સદિશ આપતા હોય તો એની સંજ્ઞા ઉપર શું મૂકવાનું? તીર. આવી સંજ્ઞા લખી એનો અર્થ એવો થાય કે આના બરાબર તમારે એનું મૂલ્ય અને દિશા બે આપવાના છે. આવી સંજ્ઞા લખી એનો અર્થ એવો થાય કે આના બરાબર ફક્ત આપણે શું આપવાનું છે? મૂલ્ય. બરાબર. એટલે વેગનો સદિશ અને વેગના સદિશનું મૂલ્ય આ બે વચ્ચે મોટો ફરક છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું, બરાબર. લખી નાખો.